ધીમે ધીમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું કદ વધી રહ્યું છે અને આ સ્પોક્સ પર્સન જે પણ હશે એ બધા પર અમિત શાહનો કંટ્રોલ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોની યાત્રા કરીને ભારત પરત આવ્યા પછી એક્શન મોડમાં આવી ગયા છે અને એવું જાણવા મળ્યું છે કે આગામી દિવસોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફારો થઈ શકે છે. ભાજપના સંગઠનોમાં પણ તળિયા ઝાટક ફેરફારો થવાની શક્યતા છે અને એવું પણ જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાલના જે મંત્રીમંડળ છે એમાં 8 મંત્રીઓના પત્તા કપાઈ શકે છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 3જી ટર્મનો કાર્યકાળના 2 વર્ષ પૂરા થયા અને હવે મંત્રીમંડળમાં મોટા ફેરફારો થવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. તાજેતરમાં હાઈ લેવલ બેઠક મળી ત્યારે જ એવું લાગતું હતું કે મંત્રીમંડળની અંદર મોટા ફેરફારોની જાહેરાત થઈ શકે છે, પરંતુ હજુ જાહેરાત થઈ નથી. પરંતુ થોડાક દિવસોની અંદર આ જાહેરાત થઈ શકે છે એવું રાજકારણના જાણકારોનું માનવું છે. સિનિયર જર્નાલિસ્ટ વિજય ત્રિવેદી અને બીજા સિનિયર જર્નાલિસ્ટ અને રાજકીય એનાલિસ્ટ આર રાજગોપાલનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આર રાજગોપાલન માટે એવું કહેવાય છે કે તેઓ જે રાજકારણની અટકળો કરતા હોય છે એમાં ઘણી બધી અટકળો સાચી પડતી હોય છે. તો વિજય ત્રિવેદી અને આર રાજગોપાલનની ચર્ચામાં વિજય ત્રિવેદી આર રાજગોપાલનને પૂછે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં કયા ફેરફારો આવી શકે છે. તો એમણે એવું કીધું કે 8 મંત્રીઓની હકાલપટ્ટી થઈ શકે છે અને એના પાછળ 3 લોજિક છે. એવું કહેવાય છે કે આવા કોઈ મોટા ડિસિઝન હોય મંત્રીમંડળમાં ફેરફાર કે એવા કંઈ પણ પ્રકારના, તો એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવાય બીજા કોઈને ખબર નથી હોતી. પરંતુ જે રાજકીય વિશ્લેષકો હોય છે એ એમના અનુભવને આધારે, નવા ડેવલપમેન્ટને આધારે, માહોલને આધારે, ગતિવિધિઓને આધારે પ્રિડિક્શન કરી શકે છે કે હવે આગામી દિવસોની અંદર શું થઈ શકે છે. તો અત્યારે જે પ્રમાણે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે પહેલો મુદ્દો છે કે જનરેશન શિફ્ટ. ભાજપ જનરેશન શિફ્ટ તરફ ખાસ ફોકસ કરી રહ્યું છે કે જે યંગ જનરેશન છે એટલે 45થી 55 વર્ષની વયના જે લોકો છે એ તરફ વધારે ફોકસ કરી રહ્યું છે. એટલે મંત્રીમંડળમાં પણ એક જનરેશન શિફ્ટ જોવા મળી શકે છે. બીજું કે હમણાં તાજેતરની અંદર 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થઈ, એમાં જે લોકોએ બહુ જ સારું યોગદાન આપ્યું છે, જેમણે બહુ સારું મહેનત કરી છે, એવા લોકોને ગિફ્ટ મળી શકે છે, એવા લોકોને શિરપાવ મળી શકે છે અને એમને મંત્રીમંડળની અંદર સ્થાન મળી શકે છે. અને ત્રીજો મુદ્દો છે નેક્સ્ટ ઇલેક્શન. એટલે હવે 2027માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, પંજાબમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ગુજરાતમાં પણ ડિસેમ્બર 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તો આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને કેટલાક બદલાવ થઈ શકે છે. તો આર રાજગોપાલનનું કહેવું છે કે પંજાબ અને ઉત્તર પ્રદેશથી 3 મંત્રીઓને સ્થાન મળી શકે છે. જગદંબિકા પાલને આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા મંત્રીમંડળમાં ચાન્સ મળવાની શક્યતા વધારે છે. રાઘવ ચડ્ઢા જે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવ્યા અને હવે પંજાબમાં ઇલેક્શન આવી રહ્યું છે, તો એમને મંત્રીમંડળમાં મોટી જવાબદારી મળી શકે છે. પીએમ મોદીના મંત્રીમંડળમાં સાઉથથી તેજસ્વી સૂર્યા પણ આવી શકે છે. અનુરાગ ઠાકુરને પણ આ વખતે ચાન્સ મળી શકે છે, ગયા વખતે નહોતો મળ્યો. અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ ચાન્સ મળી શકે છે. આર રાજગોપાલન તો છાતી ઠોકીને કહે છે કે નીતિશ કુમારને મંત્રીમંડળમાં ચોક્કસ સ્થાન મળશે, ભલે એમની તબિયત ખરાબ હોય. જ્યારે ખુરશીની વાત આવે
ત્યારે હોસ્પિટલના બિછાને બેઠેલો માણસ પણ ઊભો થઈ જાય છે. તો નીતિશ કુમારના ચાન્સીસ વધારે છે. એમણે એવું કીધું છે કે જે 8 મંત્રીઓના નામ કપાઈ શકે છે એમાં ધર્મેન્દ્ર પ્રધાન જશે, શિક્ષણ મંત્રી, કારણ કે તાજેતરમાં જ નીટનો વિવાદ ઊભો થયો છે અને ધર્મેન્દ્ર પ્રધાનનું જેવું નક્કી છે એવું એમનું માનવું છે. બીજા પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીનું પણ પત્તું કપાઈ શકે છે. એમનું પણ હમણાં જ્યારે આ અમેરિકા ઈરાનનું યુદ્ધ થયું અને જે ખાડી સંકટ ઊભું થયું અને એને કારણે પેટ્રોલ ડીઝલમાં જે હોબાળો મચ્યો છે એને કારણે હરદીપસિંહ પુરીનું પણ પત્તું કપાવવાની શક્યતા છે. બીજી તરફ પિયુષ ગોયલને પ્રમોશન મળી શકે એમ છે. પિયુષ ગોયલ ચૂપચાપ બહુ જ સારું કામ કરી રહ્યા છે એટલે એમને પ્રમોશન મળવાની શક્યતા છે. ભૂપેન્દ્ર યાદવ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં બહુ જ સારું પરફોર્મન્સ આપ્યું છે એટલે ભૂપેન્દ્ર યાદવને પણ પ્રમોશન મળી શકે છે. બીજી એક વાત આર રાજગોપાલને કીધી કે પ્રવક્તા સ્પોક્સ પર્સનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નારાજ છે અને આ વખતે 25 જેટલા નવા સ્પોક પર્સન આવી શકે છે અને એમાં બધા જ મોટે ભાગના નવા ચહેરા હશે. બીજું એક વાત એ પણ છે કે ધીમે ધીમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું કદ વધી રહ્યું છે અને આ સ્પોક્સ પર્સન જે પણ હશે એ બધા પર અમિત શાહનો કંટ્રોલ હશે અને અમિત શાહની પાસે ઘણી બધી સત્તાઓ આવશે, ઘણો બધો અંકુશ છે એ હવે અમિત શાહના હાથમાં રહેવાનો છે. અને અમિત શાહની આજુબાજુ જે લોકો મધપુડાની જેમ મંડરાયા કરતા હોય છે એ બધા લોકો મંત્રીમંડળમાં સમાવેશ થશે એવું પણ આર રાજગોપાલનનું કહેવું છે. હવે થોડાક દિવસોમાં મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચા ચાલી રહી છે, આવે ત્યારે ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.